નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 9 નું ગણિતનું વિભાગ સી નું પ્રકરણ નંબર 1 એનો પહેલો ક્વેશ્ચન કે x બરાબર 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 હોય તો x વર્ગ વત્તા 1/x વર્ગની કિંમત શોધો। હવે આપણે x ની કિંમત આપેલી છે બરાબર, એટલે કે x બરાબર 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7। તો હવે આપણે આની કિંમત ગોતવી હોય તો આપણે 1/x ની પહેલા કિંમત ગોતી લઈએ, એટલે કે x ની કિંમત આપણી પાસે છે પણ 1/x ની કિંમત આપણે નથી, એ ગોતી લે તો 1/x બરાબર, અને x ની જગ્યાએ આપણે મેકશું જે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 એ બરાબર x ની કિંમત મેકી। હવે આનું કરી સમીકરણ કરી બરાબર, એટલે કે સમીકરણ કઈ રીતે થશે, આ જે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 એ તેમના તેમ, હવે આની હારે ગુણાશે શું, આ વત્તા વાળું પદ છે તો ઓછા વાળું 8 ઓછા 3 વર્ગમૂળ 7 બરાબર, નિશાની ચેન્જ કરી નાખવાની, ઉલટાવી નાખવાની, જે છેદમાં ગુણો એ જ અંશમાં ગુણવાનું કે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7, જે નીચે ગણો એ જ અહીંયા ઉપર ગુણવાનું। અહીંયા કરવાનું શું, વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા। ચલો હવે ગુણાકાર કરી નાખીએ કે 8 ઓછા 3 વર્ગમૂળ 7 ને એક હારે ગુણો એટલે કે જવાબ આવશે 8 ઓછા 3 વર્ગમૂળ 7, એનો ઈ જ જવાબ આવે બરાબર। હવે અહીંયા નિત્યસમ લાગુ પડશે, 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 8 ઓછા 3 વર્ગમૂળમાં 7, અહીં નિત્યસમ લાગુ પડશે। કયો નિત્યસમ લાગુ પડશે કે a વર્ગ ઓછા b વર્ગ બરાબર a વત્તા b અને a ઓછા b બરાબર, આ નિત્યસમ લાગુ પડશે। તો અહીં લાગુ પડાવી આવું સ્વરૂપ છે, એમાંથી આવું બનશે કે 8 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળ 7 નો વર્ગ બરાબર। ચલો હવે આનો વર્ગ કરીએ દૂર, કે બરાબર ના બરાબર 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 તેમના તેમ છેદમાં 8 64, 8 નો વર્ગ 64 થાય, માઇનસ 3 નો વર્ગ આખા કૌંસનો વર્ગ છે એટલે 3 નો વર્ગ 9 થાય, અને 7 નો વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી 7 બચે બરાબર। તો આનો ગુણાકાર કરી નાખીએ કે 8 ઓછા 3 વર્ગમૂળ 7 એના ભાગાકારમાં 64 અને 9 સત્તા 63 માઇનસ 63 બરાબર। હવે આ બે ની બાદબાકી કરી નાખીએ, 8 ઓછા 3 વર્ગમૂળ 7 બાદબાકી કરી 64 માંથી 63 જાય એટલે બધે 1, એટલે આપણે જવાબ આવશે છેદમાં 1 નહીં લખો તો ચાલશે, 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 એટલે 1/x ની આપણે આ કિંમત મળી બરાબર, જે આપણે 1/x ની આ કિંમત મળી। હવે આપણે કિંમત જેમાં શોધવાનું કીધું છે તેમાં મૂકીએ બરાબર, કે x વર્ગ વત્તા 1/x વર્ગ, આની કિંમત ગોતવાની છે। હવે આમાં આપણે કિંમત મૂકીએ, x ની કિંમત આપણે રકમમાં આપેલી છે શું કે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 એનો વર્ગ બરાબર। પછી 1/x ની કિંમત આપણે મળી, કેટલી મળી કે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7, તો અહીંયા એ સીધી કિંમત મૂકી દઈએ કે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 એનો હોલ સ્ક્વેર બરાબર। હવે આનો નિત્યસમ લાગુ પડાવીએ અહીંયા, એટલે કે આ નિત્યસમ લાગુ પડશે a વત્તા b નો વર્ગ બરાબર શું આવશે કે પ્રથમ પદનો વર્ગ પછી a b 2 એટલે કે 2ab 3 નો ગુણાકાર છે એટલે અંતિમ પદનો વર્ગ, એટલે કે આ નિત્યસમ આપણે અહીંયા લાગુ પડાવીએ તો 8 નો વર્ગ એટલે કે 8 64 પ્રથમ પદનો વર્ગ, પછી 8 3 વર્ગમૂળ 7 અને 2 આ 3 નો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 8 ગુણ્યા 3 વર્ગમૂળમાં 7, પછી છેલ્લા અંતિમ પદનો વર્ગ એટલે કે 3 વર્ગમૂળ 7 નો વર્ગ બરાબર। અહીંયા પણ સેમ ટુ સેમ તે નિત્યસમ લાગુ પડાવીએ આપણે, એટલે કે 8 નો વર્ગ 64 માઇનસ 3 નો ગુણાકાર એટલે કે 8 ગુણ્યા 3 વર્ગમૂળ 7 ગુણ્યા 2 એટલે કે 2 8 અને 3 વર્ગમૂળમાં 7, છેલ્લે અંતિમ પદનો વર્ગ એટલે કે 3 વર્ગમૂળ 7 નો વર્ગ બરાબર વર્ગ। હવે આપણે આનો જે વર્ગ અને ગુણાકાર કરીએ બરાબર, કાઉન્સ છૂટા પાડીએ એટલે 64 ના 64 તેમના તેમ, પછી આ 3 નો ગુણાકાર આ 3 નો એટલે કે 8 દુ 16 ને 16 તેરી 48 સીધા 48 વર્ગમૂળમાં 7, પછી આનો આપણે વર્ગ કરી નાખીએ કે 3 વર્ગમૂળ 7 નો વર્ગ કરો એટલે આપણે આવશે 63, કઈ રીતે કે 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ ઉડે એટલે ખાલી 7 એટલે 9 સત્તા 63, પછી 64 તેમના તેમ, પછી આ 3 નો ગુણાકાર માઇનસ કરીને બરાબર, એટલે કે 8 દુ 16 16 તેરી 48 48 વર્ગમૂળમાં 7, પછી છેલ્લે વૈધા કોણ
કે વત્તા 3 વર્ગમૂળ 7નો વર્ગ છે તો એનો જવાબ આવશે 3નો વર્ગ 9 અને વર્ગમૂળ ઉડે એટલે કે 7 એટલે 9 સત્તા 63. હવે આ બધાનો આપણે સરવાળો બાદબાકી કરી નાખીએ. જો અહીંયા 48 વર્ગમૂળમાં 7 એ વત્તા છે, અહીંયા 48 વર્ગમૂળમાં 7 એ ઓછા છે, એ બે બાદ થઈ જાય બરાબર. તો વધ્યું કોણ? તો કે 64 વત્તા 63 વત્તા 64 વત્તા 63 બરાબર. હવે આ બધાનો આપણે કરી નાખીએ સરવાળો. 3 ને 4 7 અને 3 ને 4 7 એટલે 7 ને 7 14, 14નો ચૂગડો વધી ચડી 1, 6 ને 6 12, 6 તેરી 18 ને 6 ચોક 24, 24 ને 1 25 એટલે કે 254 તમારો જવાબ બરાબર. અહીં દાખલો થયો પૂરો. અગાઉનો બીજો દાખલો ખાસ જોજો અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો. તો દાખલા નંબર 2, જો 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5 અને છેદમાં 4 માઇનસ 3 વર્ગમૂળમાં 5 બરાબર a પ્લસ b વર્ગમૂળમાં 5 હોય તો a અને b ની કિંમત શોધો. આપણે a ની અને b ની કિંમત ગોતવાની છે. તો સૌપ્રથમ જે આપણે આપેલું છે લખી લઈએ કે 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 ઓછા 3 વર્ગમૂળમાં 5 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 5. હવે આપણે આના પરથી દાખલો ગણીએ બરાબર કે આનું આપણે સમીકરણ કરી નાખીએ કે 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 માઇનસ 3 વર્ગમૂળમાં 5 એને ગુણ્યા અહીંયા ઓછા હોય તો અહીંયા વત્તાવાળું ગુણવાનું કે 4 વત્તા 3 વર્ગમૂળ 5. આંકડા બધા એ નહીં પણ અહીંયા ઓછા હોય તો વત્તા. હવે જે છેદમાં ગુણીએ એ જ અંશમાં ગુણવાનું કે 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 બરાબર. બરાબર અહીંયા હતું શું કે a વત્તા b વર્ગમૂળમાં 5 તો હતા જ. હવે આનો કરીએ સામસામો ગુણાકાર અને આનો સામસામે ગુણાકાર. તો હવે આનો સામસામે ગુણાકાર કરો તમે કૌંસનો બરાબર. તો આવી રીતે લખાય કે 4 ને આખા કૌંસ વાળે પહેલા ગુણ નાખીએ એટલે કે આ 4 ને આખા કૌંસ વાળે ગુણીએ 4 વત્તા 3 વર્ગમૂળ 5. તે જ રીતે આ વત્તા 3 વર્ગમૂળ 5 ને છે ને આખા કૌંસ વાળે ગુણ નાખીએ 4 વત્તા 3 વર્ગમૂળ 5 ગુણી નાખ્યા. હવે એના છેદમાં અહીં નિત્યસમ લાગુ પડશે કે અહીંયા ઓછા હોય અહીંયા વત્તા હોય અને બાકીના પદ બધા સરખા હોય. અહીંયા 4 અહીંયા 4 અહીંયા 3 વર્ગમૂળ 5 તો અહીંયા 3 વર્ગમૂળ 5 તો નિત્યસમ લાગુ પડે 4 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળ 5 નો વર્ગ. આ દરેક વખતે આ સેમ છે બરાબર. આ નિત્યસમ સેમ છે તો આપણે એનો ગુણાકાર કરીએ કે ચોકે ચોકે 16 કે આ 4 ને આ પેલા 4 આરે ગુણીએ એટલે 16 પછી આ 4 ને 3 વર્ગમૂળ 5 આરે ગુણીએ એટલે કે વત્તા 4 તેરી 12 એટલે કે આ સાદા 4 છે ને આ 3 આરે ગુણાય વર્ગમૂળ 5 આરે ગુણાય નહીં તી તેમના તેમ. પછી 3 વર્ગમૂળ 5 ને 4 આરે ગુણો એટલે કે આપણે 3 ચોક 12 થશે અને વર્ગમૂળ 5 તેમના તેમ. તેવી જ રીતે 3 વર્ગમૂળ 5 ને 3 વર્ગમૂળ 5 આરે ગુણીએ એટલે કે બનશે 3 વર્ગમૂળ 5 નો વર્ગ બનશે બરાબર. એના છેદમાં 4 નો વર્ગ થાય 16 અને અહીંયા ઓછા 3 વર્ગમૂળ 5 નો વર્ગ એટલે કે 3 નો વર્ગ થાય 9 અને વર્ગમૂળ ઉડે એટલે 5 નો વર્ગ વર્ગમૂળ 5 નો વર્ગ થાય ખાલી 5 બરાબર. તો હવે આનો આપણે સરવાળો ગુણાકાર તો હવે આપણે આનો સરવાળો કરી નાખીએ 16 તેમના તેમ 12 વર્ગમૂળ 5 ને 12 વર્ગમૂળ 5 આરે સરવાળો કરીએ એટલે 12 ને 12 24 વખત વર્ગમૂળ 5 અને અહીંયા બરાબર લખતા ભૂલી ગયા કે a વત્તા b વર્ગમૂળ 5 બરાબર a વત્તા b વર્ગમૂળ 5 બરાબર. હવે 3 નો વર્ગ થાય 9 અને વર્ગમૂળ ઉડે એટલે ખાલી 5 અને 9 અને 5 નો ગુણાકાર કરીને કે 9 પીચા 45 બરાબર. એટલે અહીંયા આવશે 45 પ્લસ છેદમાં 16 અને 9 પીચા 45 એટલે કે 16 માઇનસ 45 બરાબર a વત્તા b વર્ગમૂળ 5. હવે આ 45 વત્તા છે અને 16 પર વત્તા છે એ બેનો સરવાળો થઈ જાય એટલે 45 ને 16 એટલે આપણે આવશે 61 બરાબર વત્તા 24 વર્ગમૂળ 5 તે તેમના તેમ અને છેદમાં 16 માંથી 45 માંથી 16 બાદ થાય એટલે બચશે આપણા 29 પણ કેવા -29 બરાબર a વત્તા b વર્ગમૂળ 5. હવે આ -29 છે 61 ના છેદમાં પણ કહેવાય અને 24 વર્ગમૂળ 5 એના છેદમાં પણ કહેવાય. તો આપણે લખી શકીએ કે 61 ના છેદમાં -29 પછી
અહીંયા આ ઓછા છે બરાબર, એટલે કે 24/5 છેદમાં -29 બરાબર a વત્તા b/5. હવે આ પહેલું પદ છે એને બરાબર આ પહેલું પદ આપી દો, અને આ બીજું પદ છે એને બરાબર આ બીજું પદ. બરાબર, આ પદને સરખાવો. આ પહેલા પદને અહીંયા પહેલું પદ 61/29 છે, તો અહીંયા પહેલું પદ a છે, એટલે a બરાબર -61/29 બરાબર a, એટલે કે એની કિંમત તમને મળી ગઈ. હવે આ બીજું પદ છે એ બીજા પદ હારે સરખાવો, એટલે કે 24/5 છેદમાં -29 બરાબર b/5. હવે અહીંયા √5 કેન્સલ થાય બરાબર, તો બચશે શું કે -24/29 બરાબર b. આ તમારો જવાબ. ચલો એના પછીનો દાખલો ત્રીજો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમને વિજ્ઞાનનું આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. ચલો હવે દાખલા નંબર 3 કે જો x બરાબર 2 વત્તા √3 હોય તો x નો ઘન વત્તા 1/x ના ઘનની કિંમત શોધો. તો પેલા આપણે x ની કિંમત તો આપેલી છે, કેટલી આપેલી છે? x બરાબર 2 વત્તા √3. હવે આપણે આમાં x વર્ગ x ઘન વત્તા 1/x ઘન. હવે x ની કિંમત છે, હવે 1/x ની કિંમત આપણે ગોતી લઈએ, એટલે કે 1/x બરાબર 1/1. x ની કિંમત તો આપણે આપેલી છે 2 વત્તા √3. હવે આપણે આનું સમીકરણ કરી નાખીએ, તો 1/2 વત્તા √3 હોય તો અહીંયા ગુણવું હોય તો 2 વત્તા √3 છે ને, તો 2 ઓછા √3 ગુણવાના. બરાબર, જે છેદમાં ગુણો એ જ અંશમાં ગુણવાનું, એટલે કે અહીંયા જે છેદમાં જે આની ગુણો એ જ અંશમાં ગુણવાનું. હવે ગુણાકાર કરી નાખીએ કે 2 ઓછા √3 ને 1 હારે ગુણો, એટલે કે 2 ઓછા √3 એનો એ જવાબ આવે. હવે અહીંયા 2 વત્તા √3 ને 2 ઓછા √3 એ બેનો ગુણાકાર કરો એટલે અહીંયા નિત્યસમ લાગુ પડશે. બરાબર, કે શું કે 2 નો વર્ગ ઓછા √3 નો વર્ગ, આ નિત્યસમ લાગુ પડશે. બરાબર, આ બે પદ સરખાવે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, √3 એટલે √3 નો વર્ગ, એટલે વચ્ચે ઓછે ઓછા, આ નિત્યસમ. હવે 2 ઓછા √3 અંશમાં તેમના તેમ, 2 નો વર્ગ 4, √3 નો વર્ગ થાય, વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી 3, તો -3. તો 2 ઓછા √3 માંથી 4 ઓછા 3 બાદ કરો એટલે કે 1. હવે છેદમાં 1 લખો કે ન લખો ચાલે. બરાબર, એટલે કે 1/x ની કિંમત મળશે આપણે 2 ઓછા √3. એટલે કે આ તમને કેની કિંમત મળી? 1/x ની કિંમત. હવે આપણે તે જે પૂછ્યું છે તેમાં એની કિંમત મેકીએ. બરાબર, કે આમાં કિંમત મેકીએ કે x નો ઘન વત્તા 1/x નો ઘન તેની કિંમત શોધવાની હતી. હવે આમાં કિંમત મેકીએ કે ખાલી x ની કિંમત આપણે આપેલી છે રકમમાં 2 વત્તા √3 એનો ઘન, પછી વત્તા 1/x ની કિંમત મળી ગઈ છે આપણે, એટલે કે 2 ઓછા √3 એનો ઘન. બરાબર, હવે આમાં આપણે આનો નિત્યસમ મુજબ આનું છે ને કે સોલ્યુશન કરી નાખીએ. જો ઘન હોય ત્યારે શું નિત્યસમ લાગુ પડે? એટલે કે 2 નો ઘન વત્તા આનો ઘન. બરાબર, √3 નો ઘન, પછી તગડો અને 3 કૌંસ, આ નિત્યસમ છે. બરાબર, એટલે કે હવે આ કૌંસની અંદર શું લખશું? અહીંથી જોઈને 2 લખશું, બાજુમાંથી જોઈને √3 લખશું, અહીંથી જોઈને 2 વત્તા √3 લખશું. બરાબર, તેવી જ રીતે આપણે વળી પાછો અહીં નિત્યસમ લાગુ પડાવીએ. અહીંયા સેમ ટુ સેમ કે શું હતો નિત્યસમ? કે વત્તા 2 નો ઘન વત્તા -√3 નો ઘન, પછી વત્તા તગડો અને 3 કૌંસ. હવે 3 કૌંસમાં શું લખવાનું? કે પહેલા કૌંસમાં ઉપરથી જોઈને 2, બીજા કૌંસમાં -√3 અને મોટા કૌંસમાં 2 ઓછા √3. હવે આનું સોલ્યુશન કરી નાખીએ આપણે. આનું સોલ્યુશન ધીરે ધીરે કરીએ કે 2 નો ઘન થાય 8, પછી √3 નો ઘન આપણે કરીએ તો આવશે જવાબ 3/3. બરાબર, આ √3 નો ઘન કરો તો આ જવાબ આવશે. આ 3 નો કરીએ ગુણાકાર, એટલે કે 3 દુ 6 અને 6/3 જવાબ આવશે. પછી 2 વત્તા √3 તેમના તેમ 2 વત્તા √3, કેમ કે ગુણાકારના સંબંધમાં છે, પછી આપણે ગુણી નાખશું.
પછી વત્તા વળી પાછો 2 નો ઘન થશે 8, વળી પાછો માઇનસ વર્ગમૂળ 3 નો ઘન થશે કે -3 વર્ગમૂળ 3, બરાબર, માઇનસ છે એટલે માઇનસ. પછી આ 3 3 નો આપણે ગુણાકાર કરી નાખીએ કે વત્તે ઓછે ઓછા અને 3 દુ 6 વર્ગમૂળ 3 તેમના તેમ. પછી એક કાઉન્સ બચ્યો કે 2 ઓછા વર્ગમૂળ 3. હવે આ જે કાઉન્સ આપણે બચાવ્યો છે ને એનો કરી નાખીએ ગુણાકાર. હવે આનો ગુણાકાર જોજો કે 8 તેમના તેમ. હવે આપણે કામ કરીએ 8 અને 8 એ બેનો કરીએ આપણે સરવાળો, એટલે 8 ને 8 16. પછી આ વત્તા 3 વર્ગમૂળ 3 અને ઓછા 3 વર્ગમૂળ 3 એ બેને બાદ કરી નાખીએ, બરાબર. એટલે એમાંથી એ બાદ થાય એટલે કે બરાબર ઉડી ગયા. હવે 6 વર્ગમૂળ 3 નો આખા કાઉન્સ સાથે ગુણાકાર કરી નાખીએ પહેલે કે 6 વર્ગમૂળ 3 ને 2 હારે ગુણો એટલે કે આવશે જવાબ 6 દુ 12 અને વર્ગમૂળ 3 તેમના તેમ. 6 વર્ગમૂળ 3 ને ખાલી વર્ગમૂળ 3 હારે ગુણશો એટલે કે જવાબ આવશે એનો 6 ના 6 તેમના તેમ અને વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 એટલે ખાલી 3 એટલે ગુણાકારમાં 6 તેરી 18 થાય, બરાબર. આગળ કરી નાખશું આપણે. ચલો 8 ને તો આપણે સરવાળો કરી નાખો. આ ઓછા વર્ગમૂળ 3 ને આપણે આમાંથી બાદ કરીને ઉડાડી દીધા. હવે 6 વર્ગમૂળ 3 ને વળી પાછા 2 હારે ગુણીએ એટલે કે જવાબ આવશે ઓછે વત્તે ઓછા અને 6 દુ 12 વર્ગમૂળ 3 તેમના તેમ. વળી ઓછા 6 વર્ગમૂળ 3 ને ઓછા વર્ગમૂળ 3 હારે ગુણીએ એટલે ઓછે ઓછે વત્તા અને આનો જવાબ આવશે 6 એકા 6 અને વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ખાલી 3. ચલો હવે આપણે આનો સરળ બાદબાકી કરી નાખીએ કે 12 વખત વર્ગમૂળ 3 છે પ્લસ છે અને 12 વખત વર્ગમૂળ 3 માઇનસ છે, તો એ બાદ થઈ જાય, બેમાંથી બાદ 2 ઉડી જાય, તો વધ્યું કોણ 16 વધ્યા, પછી વત્તા 6 તેરી 18, વળી પાછા અહીંયા 6 તેરી 18. હવે આ બધીનો આપણે કરી નાખીએ સરવાળો. એટલે આનો સરવાળો કરીએ એટલે 18 ને 18 36 અને 36 ને 16 એટલે 52. આ તમારો જવાબ ફાઇનલ, બરાબર. ચલો એના પછીનો ખાસ ચોથો દાખલો જોજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ કરજો. ચલો હવે દાખલા નંબર 4 કે શું છે 0.752 એની પર 12ની નિશાની છે ને પી ના છેદના ક્યુ સ્વરૂપે દર્શાવો. તો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ નોટ ઇક્વલ ટુ 0 એટલે ક્યુ ને તમે 0 ના લઈ શકો, એનું તો કામ નથી આપણે કાંઈ, મેન તો આ રકમનું કામ છે. તો આપણે લખી શકીએ શરૂઆતમાં કે ધારો કે x બરાબર તમારે આ જે રકમ આપેલી છે ને એ ધારી લેવાની 0.7 અને 52 એની પર 12ની નિશાની, આને કહેવાય 12, 52ની પર 12ની નિશાની. તો હવે તમે આને આમ પર લખી શકો કે x બરાબર 0.7, આ 12ની નિશાનીનો મતલબ કે 52 છે ને અનંત વખત, તમે આમ કોઈ દી પૂરા જ ન થાય, એન ટાઈમ, બરાબર, અનંત વાર તમે લખી શકો 52 52 52 52, તમે જ્યાં સુધી લખી શકો ત્યાં સુધી પૂરા જ ન થાય. 12 જેની પર હોય ને એનો મિનિંગ એ થાય. તો x બરાબર 0.7525252, બરાબર, આને કહી દો સમીકરણ 1. હવે આ સમીકરણ 1 ની બંને બાજુ આપણે 100 વડે ગુણી નાખીએ, બરાબર. એટલે કે બંને બાજુ 100 વડે ગુણતા, ચલો આપણે આ ગુણી નાખીએ બંને બાજુ 100 વડે. આને 100 વડે ગુણો એટલે કે 100x. હવે આને 100 વડે ગુણો એટલે કે 0.75 2525 એને 100 વડે ગુણો એટલે પોઈન્ટ ખાલી 2 વખત ખસે, બરાબર. એટલે કે તમે લખી શકો 75.2525, બરાબર, અનંત વખત. આને કહી દો સમીકરણ 2. શું કર્યું કે આ પોઈન્ટ ખાલી 2 વખત ખાઈશો. 2 વખત જ શું કામ ખાઈશો? કેમ કે 100માં જીરા કેટલા હોય? 2 જીરા હોય, એટલે પોઈન્ટ અહીંયા હતો ને સીધો અહીંયા આવી ગયો, બરાબર. 3 મીંડા હાથ તો સીધો 3 આંકડા પછી પોઈન્ટ આવત. એટલે હવે સમી 1 અને 2 મળી ગયા. હવે આપણે એને સમી 2 માંથી સમી 1 ને બાદ કરી નાખીએ. સમી 2 માંથી સમી 1 બાદ કરતા અથવા લોપ કરશો મળે, બરાબર. તમે આ 100x બરાબર 75.25
25 બરાબર અનંત વખત. એમાંથી આપણે બાદ શું કરવાનું છે? સમી 1. આ આપણે લખ્યું સમી 2. હવે સમી 1 લખી નાખો અહીંયા કે x બરાબર પોઈન્ટની હેઠે પોઈન્ટ અને પોઈન્ટની આગળ છે 0 અહીંયા બરાબર. સમી 1 જોઈ લેવાનું. પછી 7 5 2 5 ડોટ ડોટ ડોટ. જેટલું આંકડાની હેઠે આંકડા હોય તો બધેથી બાદબાકી કરવી સહેલી. હવે 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, પછી 5 માંથી 5 જાય તો 0. હવે 2 માંથી 7 ન જાય એટલે અહીંયા આપણે 10 કો લેવાનો. અહીંયા માર્યો છેકો, અહીંયા આવ્યા 4, અહીંયા આવ્યો 10 કો, 10 ને 2 12, 12 માંથી 7 જાય એટલે બચે આપણા 5 બરાબર. હવે પોઈન્ટની હેઠે પોઈન્ટ તો પાછા 4 માંથી 0 બાદ ના થાય એટલે 4 ના 4 તેમના તેમ, પછી 7 ના 7 તેમના તેમ બરાબર. 100x માંથી આ x ની આગળ કાંઈ ના તો 1 હોય, 1x બાદ થાય એટલે બચે અહીંયા 99x. હવે 99x લઈ છે. હવે જે બચ્યું એ લખી નાખીએ બરાબર કે 99x બરાબર 74.5 પોઈન્ટ પછી છેલ્લા 0 તમે નહીં લખો તો ચાલશે. હવે આ 99 ગુણાકારમાં છે બરાબર ની આમ જ હોય તો ભાગાકારમાં. તો x બરાબર હવે પોઈન્ટ પછી એક આંકડો છે તો એને સીધા તમે 745 ને છેદમાં 99 ગુણ્યા 10 લખી શકો બરાબર. આ તમે લખી શકો કેમ કે પોઈન્ટ દૂર કરો તો સીધા 745 બને. પોઈન્ટ પછીનો એક આંકડો છે એટલે છેદમાં 10, જો 2 આંકડા હોય તો છેદમાં 100, 3 આંકડા હોય તો છેદમાં 1000 બરાબર. હવે આના છેદ ઉડાડી નાખીએ આપણે. છેદ ઉડી જાય કે 5 દુ 10 તમે કહી શકો, 5 દુ 10 અને 149 પીચા 745 થાય બરાબર. એટલે કે 745 ઉડી ગયા, 149 પીચા બરાબર. તો 5 5 ઉડી ગયા તો વધ્યું કોણ કે x બરાબર 149 એના છેદમાં 99 ગુણ્યા 2. હવે તમે આનો ગુણાકાર કરી નાખો બરાબર કે x બરાબર 149 તેમના તેમ અને 99 દુ 198. એટલે આ તમારો જવાબ. આ p ના છેદમાં q 100 રૂપિયા લખાઈ ગયા. કદાચ તમને છેદ ઉડાડતા ન આવડે તો પણ મૂંઝાતા નહીં બરાબર. તો પણ તેનો તમારો જવાબ સાચો છે તો પણ હાલશે. ચલો એના પછીનો દાખલા નંબર 5. ચલો આ પાંચમો દાખલો પણ તે પેલા ચોથા દાખલા જેવો જ છે કે 4.0512 ને p ના છેદમાં q 100 રૂપિયા લખો. તો આપણે લખવાનું કે ધારો કે x બરાબર 4.05 ની ઉપર 12 ની નિશાની. તો તમે 4.05 ને 5 તમે અનંત વખત લખી શકો, 5 5 5 કેમ કે એની પર કેની નિશાની છે? 12 ની નિશાની. એની નિશાનીનો મતલબ જ આ કે તમે આંકડો અનંત વાર લખી શકો. તો આને કહી દો સમીકરણ 1. હવે તેવી જ રીતે બંને બાજુ આપણે 100 વડે, આગલા દાખલામાં 100 વડે ગુણ્યા હતા. શું કામ? કેમ કે 12 ની નિશાની 2 આંકડા ઉપર હતી. હવે આ 12 ની નિશાની એક જ આંકડા ઉપર છે, 5 ઉપર. તો તમે આને 10 વડે ગુણી શકો બરાબર. કે બંને બાજુ 10 વડે ગુણતા. શું કામ 10 વડે ગુણ્યા? ખબર પડી ગઈ ને, કેમ કે 12 ની નિશાની એક જ આંકડા ઉપર છે. તો અહીંયા તમે લખી શકો સમીકરણ 1 ને બરાબર 10 વડે ગુણીએ એટલે કે 10x બરાબર. આને 10 વડે ગુણો એટલે કે પોઈન્ટ અહીંયા છે તો સીધો 0 પછી વયો જાય એટલે કે 40.555 ડોટ ડોટ ડોટ. આને કહી દો સમીકરણ 2. હવે લખી શકો કે સમી 2 માંથી સમી 1 ને બાદ કરતા, સમી 2 માંથી સમી 1 બાદ કરતા બરાબર. તો કરી નાખીએ. હાલો સમી 2 લખો પેલા કે 10x બરાબર 40.555 ડોટ ડોટ ડોટ. એ તેમાંથી બાદ શું કરવાનું? સમીકરણ 1 શું હતું કે પોઈન્ટની હેઠે પોઈન્ટ કે 4.055 ડોટ ડોટ ડોટ. હવે આની બાદબાકી કરી નાખીએ આપણે કે 5 માંથી 5 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0, 5 માંથી 0 બાદ થાય તો 5 ના 5 જ વધે. પોઈન્ટની હેઠે પોઈન્ટ 0 માંથી 4 કોઈ બાદ ન થાય એટલે અહીંયા માર્યો છેકો, અહીંયા આવ્યા 3 ને અહીંયા આવ્યા 10, 10 કો લીધો બરાબર. 10 માંથી 4 જાય તો 6 અને 3 માંથી કઈ બાદ નથી કરવાનું એટલે 3 ના 3 બરાબર ની હેઠે બરાબર. 10x માંથી ખાલી x બાદ થાય એટલે 9x. હવે અહીંયા જે વધ્યું તે આપણે લખી નાખીએ કે 9x બરાબર 36.5
5 પછીના 0 નહીં લખો તો ચાલશે. તો 9 ગુણાકારમાં છે x આરે, તો આમ બાજુ આવે તો ભાગાકારમાં, તો x બરાબર 365. હવે આને 365 લખ્યા, પોઈન્ટ પછીનો એક આંકડો છે તો સીધા છેદમાં 10 આવે, બે આંકડા આવે તો 100 આવે, અને 9 ગુણાકારમાં ભાગ ગુણાકારમાં તો આમ બાજુ આવ્યું તો ભાગાકારમાં. બરાબર. તો હવે આના તમે છેદ ઉડાડી શકો. તમે શું લખી શકો? 5 દુ 10. બરાબર. અને 73 પીચા કેટલા? 73 પીચા થાય છે 365. એટલે 5 5 ઉડી ગયા, તો વધ્યું કોણ એ લખી નાખો. x બરાબર ઉપર ખાલી 73 વધ્યા અને છેદમાં વધ્યા 9 ગુણ્યા 2, એટલે કે x બરાબર આપણે મળશે 73 છેદમાં 9 દુ 18. આ તમારો જવાબ. ચલો, તો અહીં 5મો દાખલો પૂરો. અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને હજી કહી દો, અહીં છેદ ઉડાડતા કદાચ ન આવડે તો કાંઈ વાંધો નહીં. બરાબર.